હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. સુરતની આલુપૂરી અને સુરતનો લોચો પ્રખ્યાત છે, એટલી જ સુરતની કોલેજિયન ભેળ પણ પ્રખ્યાત છે. તો આજે આપણે બનાવીશું સાંજની નાની મોટી ભૂખ માટે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી સુરતની પ્રખ્યાત કોલેજિયન ભેળ બનાવીશું, જેની ગ્રીન ભેળ પણ કહેવામાં આવે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને સુરતની પ્રખ્યાત કોલેજિયન ભેળ બનાવવા માટે સૌથી પહેલાં ગ્રીન ચટણી બનાવીશું. આ ગ્રીન ચટણીથી જ ભેળમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો તેના માટે એક નાના મિક્સર જારમાં 1 બાઉલ જેટલું ફ્રેશ કોથમરી લઈશું, 1 મુઠ્ઠી જેટલા ફ્રેશ ફુદીનાના પાન, 2 નંગ જેટલા તીખા લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું. આ ચટણી થોડી એવી સ્પાઇસી હોવાથી અહીંયા મેં 2 નંગ જેટલા તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. અને આ ચટણી થોડીક એવી સ્પાઇસી હશે તો જ ભેળમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને ખાવાની મજા આવશે. હવે ચટણીમાં સરસ એવું બાઇન્ડિંગ આવે તેના માટે મેં 1 ચમચી જેટલી કાચી શીંગ લીધી છે. હવે તેમાં ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ ચટણીમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના. હવે તેમાં અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને ગ્રીન ચટણીનો મસ્ત એવો કલર જળવાઈ રહે તેના માટે 2 નંગ જેટલા આઈસ ક્યુબ એડ કરીશું. તેનાથી ચટણી છે એકદમ લીલીછમ બનીને તૈયાર થશે. આઈસ ક્યુબ એડ કર્યા બાદ તેમાં થોડું એવું પાણી ઉમેરીશું. અહીંયા પાણીને એકદમ ધ્યાનપૂર્વક જ ઉમેરવાનું રહેશે, કારણ કે આ ચટણી થોડીક એવી થીક રાખીશું. જો વધારે પાણી ઉમેરાઈ જશે તો રની ટાઈપ ચટણી બની જશે, તો ખૂબ જ ધ્યાનથી ચટણીમાં પાણી ઉમેરીશું. હવે તેને ઢાંકણ ઢાંકી મસ્ત એવી ચટણીને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી થીક ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ રની પણ નહીં અને એકદમ વધારે થીક પણ નહીં. તો મસ્ત ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે થોડીવાર માટે તેને સાઈડમાં રાખીશું. હવે ભેળ માટેનું ગળ્યું પાણી બનાવીશું. તો અહીંયા એક બાઉલમાં મેં 3 થી 4 ચમચી જેટલી ખાંડ લીધી છે. અહીંયા નાની એવી ચમચી છે એટલે મેં 3 થી 4 ચમચી લીધી છે. હવે તેમાં થોડું એવું હુંફાળું પાણી ઉમેરીશું. હુંફાળું પાણી ઉમેરવાથી ખાંડ છે ફટાફટ પીગળી જશે. હવે ચમચીથી મિક્સ કરી અને થોડીવાર માટે એને પીગળવા દઈશું અને સાઈડમાં રાખીશું. હવે અહીંયા ભેળ બનાવવા માટે એક મોટો બાઉલ લીધો છે અને 4 નાના બાઉલ જેટલા મેં મમરા લીધા છે. અહીંયા આ ભેળ છે હું 4 વ્યક્તિ માટે બને એટલી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. તો મમરાને મેં પહેલેથી જ સારી રીતના ચારી અને સાફ કરી લીધા છે, અને મમરા એકદમ ક્રિસ્પી હોય તેવા જ લઈશું. જો થોડા એવા સોફ્ટ થઈ ગયા હોય તો તમે કઢાઈમાં હલકા એવા શેકી લેવાના. હવે તેમાં એક નાના બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, અડધા બાઉલ જેટલી ઝીણી સમારેલી કાકડી, અહીંયા કાકડીને મેં છાલ સહિત જ ઉપયોગ કર્યો છે, અને ત્યારબાદ 1 નંગ જેટલું મીડિયમ તીખાસવાળું ઝીણું સમારેલું મરચું અને 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કેરી લીધી છે. અહીંયા અત્યારે કેરીની સિઝન છે એટલે મેં કેરીનો ઉપયોગ કર્યો છે. જો તમને કેરીનો ઉપયોગ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું અને અડધા કપ જેટલી મસાલા શીંગ ઉમેરીશું. અહીંયા આ ભેળમાં મસાલા શીંગ અને ખારી શીંગ બંને શીંગનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અત્યારે હું માત્ર મસાલા શીંગનો જ ઉપયોગ કરી રહી છું. મસાલા શીંગ ઉમેર્યા બાદ તેમાં 1 કપ જેટલી ઝીણી નાયલોન સેવ ઉમેરીશું. અહીંયા તમારે ઝીણી કે જાડી કોઈ પણ સેવ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. સેવ ઉમેર્યા બાદ તેમાં અડધા કપ જેટલી એકદમ ઝીણી બારીક સમારેલી કોથમરી એડ કરીશું, અને ત્યારબાદ તેમાં થોડું એવું મીઠું ઉમેરીશું. હવે જે આપણે ગ્રીન ચટણી બનાવીને રાખી છે તે તેમાં ઉમેરીશું. તો અહીંયા હું 5 ચમચી જેટલી ચટણી ઉમેરી દઈશ. પહેલાં કીધું એમ કે ચટણી થોડીક એવી સ્પાઇસી હશે તો જ આ ભેળ ખાવાની મજા આવશે. તો હવે 5 ચમચી જેટલી મેં ગ્રીન ચટણી ઉમેરી દીધી છે. હવે જે આપણે ગળ્યું પાણી બનાવ્યું છે તે તેમાં બધું જ પાણી ઉમેરી દઈશું. હવે ગળ્યું પાણી ઉમેર્યા બાદ એને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. અહીંયા મેં 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેર્યો છે. જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો, અથવા તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તો હવે ખૂબ જ સારી રીતના હળવા હાથે બધું જ સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી ગ્રીન ચટણી છે એ મમરામાં સારી રીતના ભળી જાય.
તો તમે જોઈ શકો છો મસ્ત આપણે ભેળ છે મિક્સ થઈ ગઈ છે અને મસ્ત એવો ગ્રીન કલર પણ આવી ગયો છે. હવે આ ભેળને તુરત જ એને સર્વ કરો. જો વધારે સમય લાગશે તો એ સોગી થઈ જશે, એટલે તરત જ બની ગયા બાદ ફટાફટ તેને સર્વ કરીશું. જો આવી રીતના પહેલેથી જ ગ્રીન ચટણી બનાવીને રાખી હશે ને તો તમારી ભેળ છે ફક્ત 5 જ મિનિટમાં ફટાફટ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. તો મસ્ત એવી સુરતની પ્રખ્યાત કોલેજિયન ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને ખૂબ જ સરળ રેસીપી. તો સાંજની નાની મોટી ભૂખ માટે ફટાફટ બની જાય અને ખૂબ જ ચટપટી એવી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા સર્વિંગ પ્લેટમાં મેં બધી જ ભેળ લઈ લીધી છે. હવે તેને ગાર્નિશિંગ કરીશું. ઝીણી નાયલોન સેવથી અને થોડી એવી ગ્રીન ચટણી સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ તેમાં મસાલા શીંગ અને થોડા એવા કોથમરીથી ગાર્નિશિંગ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સુપર ટેસ્ટી ચટપટી સુરતની પ્રખ્યાત કોલેજિયન ભેળ બનીને તૈયાર છે, જે તેને ગ્રીન ભેળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે તમે જોઈ શકો છો આવી રીતના પેપર કોનમાં પણ તમે બાળકોને બનાવીને દેશો ને તો પણ એને તરત જ ખાવાનું મન થઈ જશે અને બધી જ ભેળ ફિનિશ થઈ જશે. તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલી ટેસ્ટી અને ચટપટી બનીને તૈયાર થઈ જાય છે. હવે ઉપરથી ગાર્નિશિંગ કરીશું ફ્રેશ લીલા ધાણાથી. તો મસ્ત એવી ચટપટી સાંજના નાસ્તા માટેની ભેળ બનીને તૈયાર છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તરત જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી ચટપટી કોલેજિયન ભેળ બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે બાળકોને આવી રીતના કોનમાં બનાવીને આપશો ને તો એને તો બહુ જ ગમશે અને તરત જ ખાઈ જશે. જો તમને મારી આ રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને